અને બસ ઠાકોરજીનો હવે એમાં પ્રાગટ્ય એટલે પાટોત્સવ યથાશીઘ્ર થવાનો જ છે. લગભગ જન્માષ્ટમી કે એ સમયની આસપાસ અહીંયા મને જેમ વાત કરી એ સમયમાં નંદાલયમાં ઠાકોરજી પધારશે. અને વિચારવાની વાત એ છે કે હમણાં જ આપ બધા વૈષ્ણવો અહીંયા લગભગ મંથલી બધા ભેગા થતા હશો અને જે આનંદ કરો છો, ઉત્સવ આદિ મનાવી રહ્યા છો અને જે આનંદનો અનુભવ થતો હશે, થાય છે કે નહીં? તો બસ કલ્પના એ કરીએ કે જ્યારે વલ્લભ કૃપાથી ઠાકોરજી પધારી જશે, પાટોત્સવ થઈ જશે અને પછીનો જે આનંદ એ કેવો હશે. એ જે આનંદ છે, એ જે અનુભવ છે, એ તો હાવાવાળા વૈષ્ણવ એ માણી શકશે, એ આનંદ લઈ શકશે. હમણાં જ જે આનંદ આપ બધા લઈ રહ્યા છો, જેમ આપ કહો છો, હવે જયારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ત્યાં પધારી જશે અને પછી નિત્ય નિયમ અનુસાર સેવા, ઉત્સવ, પાસોના ત્યાં આપણને બધાને દર્શન થતા રહેશે અને એ જે પ્રભુનો આનંદ દર્શન ને અનેરો એ આનંદ આપણા શાલોટમાં ભગવદ કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી આટલું સુંદર આપ બધા વૈષ્ણવની તન મન ધન સેવાના લીધે, પરિશ્રમના લીધે, અને એ આપણું કર્તવ્ય છે. આ એક આપણા સંપ્રદાયની સેવા છે. આ મંદિર બનવું, એક સેન્ટર થવું, આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જ્યાં આપણા એમના સંસ્કાર, આપણા બાળકોને સંસ્કાર મળતા રહે. જે દૂર દૂર જાય છે, આજે એ સ્થાનના અભાવના લીધે ઘણી જગ્યાએ જોઈએ છે આપણા બાળકો અન્ય સ્થાન ઉપર જઈને પછી ત્યાં એને પોષણ થાય છે, ત્યાં લેંગ્વેજ શીખવા જાય, ત્યાં પછી ઓલું બીજું ઘણી બધું અમુક બીજા મંદિરોમાં જતા હોય છે, ટેમ્પલમાં જાય અને પછી આપણા માર્ગથી દૂર દૂર થતો જાય છે. તો આ એક બહુ આવશ્યક છે આ વસ્તુ. એટલે ખૂબ આ સારું કાર્ય આપ બધા વૈષ્ણવ દ્વારા ખૂબ સુંદર આ કાર્ય બસ હવે એના અંતિમ ચરણમાં છે એમ કહી શકીએ. અને મારી ખૂબ ખૂબ શુભકામના, ખૂબ હૃદયથી શુભકામના. અને હું દર વખતે આપ બધા વૈષ્ણવ હું સાથે જ છું. જ્યારે પણ કંઈક પણ કાર્ય હશે આપ મને યાદ પણ કરશો, હું અવશ્ય આપની સાથે ઊભો રહીશ. એ મારો આપને બધાને વિશ્વાસ ભરોસો છે. અને આવનાર સમયમાં પણ મને લાગે છે આ વખતે આપણે અહીંયા બેઠા છીએ, હવે આવતા સમયમાં આપણે જે સત્સંગ ને કાર્યક્રમ થશે એ સ્થાન ઉપર બેસીને જે સુંદર હોલ છે, પણ એ હોલ તો બની ગયું, પણ એની શોભા પછી આપ બધાથી છે. એ શોભા આપ બધાથી છે કે જ્યારે જ્યારે આટલું મહેનત કરીને, આટલું આપણો પૈસો લગાડીને, સમય લગાડીને આટલું સ્થાન આપણે બનાવીએ અને પછી જો એમાં આપણી ઉપસ્થિતિ ન હોય તો પછી એ માટીનું એ મકાન પછી એની કોઈ કિંમત નથી. એ આપણા બધાના ઠાકોરજી કહેવાશે. એ આપણે સમજી જવાનું છે કે એ ઠાકોરજી કોઈ એકના કે બેના કે ચારના નથી. જેણે સેવા તનથી મનથી આપી છે, ધનથી, એના પણ છે અને નથી આપી એના પણ છે. જે દર્શન કરવા આવે છે બધાના એ ઠાકોરજી છે. તો એ ઠાકોરજીનું ધ્યાન રાખવું, એમને સન્મુખ થતા રહેવું, એમને એકલા ન છોડવા, એ આપણા બધાનું બરોબર ને, એ કર્તવ્ય આપણું બને છે. નહીં તો ઠાકોરજી પધરાવી દો ને બિચારા એકલા એકલા બિરાજતા હોય. આપણે વીકેન્ડમાં ચલો રોજ ન સન્મુખ થતા હોય, ન અહીંયા પોસિબલ નથી. બાકી ભારતમાં, દેશમાં જુઓ તો તમે મંગળામાં તો ઊભા રહેવાની જગ્યા ન મળે. મંદિરોમાં લોકો કામ પર જાય તો ત્યાંનો એવો નિયમ અમે તો જોઈએ છે અમારા મંદિરોમાં, સવારે 7 વાગે, 6:30 વાગે, 7 વાગે દર્શન ખુલે મંગલાના. આમ એટલી ભીડ લાગેલી, જગ્યા ન મળે ત્યાં દર્શન હોલમાં. અને એ દર્શન કરીને, મંગલા આરતીના દર્શન કરીને અને પછી 7:30, 8 વાગે લોકો પછી એ કામ ઉપર જતા હોય છે. એટલે આ એના માટે સંભવ છે જે આસપાસ 10-15 મિનિટના ડિસ્ટન્સમાં રહેતા હોય તો અવશ્ય કંઈક એમને એવો આગ્રહ નિયમ તો રાખવો જ જોઈએ કે સવારથી સાંજ સુધીનું કંઈ પણ દર્શન આપણે ઠાકોરજીના સન્મુખ થઈએ, એમને પણ આનંદ આવતો રહે. તો એ આપણા બધાના ઠાકોરજી છે, આપણા બધાનું એ કર્તવ્ય પછી બનશે કે ઠાકોરજીની સન્મુખતા આપણા બધાની બની રહે. કારણ કે શું કામ આ મંદિર આપણે બનાવીએ છીએ કે જેમ જેમ સન્મુખતા વધશે પ્રભુની, એમ બહિર્મુખતા દૂર થશે. તો બસ જેટલું બની શકે વૈષ્ણવો, એ સત્સંગ હોલ જે મેં દર્શન કર્યા, નિજ મંદિર છે, તો જ્યારે પણ પ્રવચનોના પ્રોગ્રામ થતા હોય, સત્સંગ થતા હોય, ઘણી વખત એવા ફેસ્ટિવલમાં તો બધા લોકોની ખૂબ ભીડ હોય છે, પ્રવચનોમાં જોઈએ તો એટલા લોકો પછી ઉપસ્થિત નથી થઈ શકતા. મને આજે આનંદ છે કે આજે આટલા બધા લોકો અહીંયા છો, કાલે એટલા બધા નતા. બધાને કંઈ ના કંઈ કાર્ય લાગેલા રહે છે. કોઈકને અહીંયા જવાનું છે, કોઈકને કંઈક પાર્ટી છે, કોઈના કંઈ છે, કંઈ ના કંઈ ચાલતું રહે છે. પણ
આપણે વિચારવાનું છે કે ભાઈ એ બધું તો રોજનું છે, પણ આ ક્યારેક મહિનાઓમાં આપણને પ્રવચન સત્સંગનો જે લાભ મળે છે, તો ઇમ્પોર્ટન્સ શું છે આપણી લાઈફમાં, પ્રાયોરિટી શું છે, એ આપણે નક્કી કરવાની છે. બાકી એ વ્યવહારો ને એ તો બધું ચાલતું જ રહેવાનું છે. પણ આજે મને પ્રસન્નતા, ખુશી છે કે આપ બધા અહીંયા ઉપસ્થિત થયા છો અને શ્રી આચાર્યજીની કૃપાથી આજે આ બીજો દિવસ સત્સંગ માટે આપણે ભેગા થયા. તો ફરીથી જે પણ સેવાભાવી વૈષ્ણવને ખૂબ શુભકામના મારા હૃદયથી પ્રગટ કરીને, અને બસ વહેલા ઠાકોરજી પધારે એ ભાવ પ્રગટ કરીને અને ઠાકોરજીના દર્શનનો લાભ, પ્રભુ પોતાના સ્વરૂપાનંદનો અનુભવ ભક્તોને વૈષ્ણવને કરાવતા રહે, એ જ વિનંતી સાથે આવો આજે આપણે જે વિવેક ધૈર્યાશ્રય જે ષોડશ ગ્રંથમાંનો એક ગ્રંથ છે, જેની ઉપર શ્રી મહાપ્રભુજીએ થોડુંક ગઈકાલનું, જેમ ઘણા લોકો નતા આવ્યા તો થોડુંક સંક્ષિપ્તમાં હું એની વાત કરીશ, કારણ કે પછી થોડુંક આગળ જવાનો મારો વિચાર છે. આશ્રય, જે વિવેક ધૈર્ય આશ્રય, જે ત્રણ આ શબ્દ છે, એ ત્રણમાં આશ્રયની મુખ્ય વિશેષતા છે, એ ગઈકાલે આપણે વાત કરી હતી. અને એ આશ્રયના નિરૂપણ માટે શ્રી મહાપ્રભુજીએ વિવેક અને ધૈર્ય નું અહીંયા નિરૂપણ કર્યું છે. આશ્રય કઈ રીતે સિદ્ધ થાય છે? શરણાગતિના ભાવ. શરણાગતિ કેટલા પ્રકારની છે? 6 પ્રકારની શરણાગતિની આપણે વાત કરી હતી. પહેલું કયું હતું શરણાગતિનો પ્રથમ ધર્મ? દિનેશભાઈ, તમે આગળ છો, આગળ રહેજો, પાછળ નહીં વયા જતા. નહીં તો વિચારે હું આગળ છું તો પછી મારો જ નંબર લાગશે. સૌથી પહેલું આપણે વાત કરી હતી શરણાગતિના ધર્મની, અનુકૂળ બનીને રહેવું. પછી પ્રતિકૂળ વસ્તુઓનો ત્યાગ કરવો. પછી ભગવાન સર્વદા સર્વકાલમાં આપણી રક્ષા કરશે, રક્ષિષ્યતિ વિશ્વાસ. પછી ભગવાનના અનુકૂળ ગુણોને ધારણ કરવું, ભર્તુત વેવર્ણમ યથા, પ્રભુને અનુકૂળ એવા ગુણોને ધારણ કરવા. કેટલા થયા? 4. પછી 5મું આપણે વાત કરી કે આત્મનિક્ષેપ, એટલે આત્મનિવેદનનો ભાવ, જે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે કે મેં બધું ભગવાનને સમર્પણ કર્યું છે, તો એ આત્મનિવેદનનો ભાવનો વિચાર કરતા રહેવું. અને 6ઠું બતાવ્યું દૈન્યતા. બસ એ યાદ રહી જાય તો બહુ છે, એ જ મુખ્ય છે, દાસભાવ. તો 6ઠું એ દીનતા છે. તો આ ષટ ધર્મના લીધે ષટ વિદ્યા શરણાગતિ. એટલે જ ઠાકોરજીનો જે ગોવર્ધન લીલાનો પણ જે પ્રસંગ આવે છે કે ઠાકોરજીએ 7 દિવસ કેમ ગિરિરાજ ધારણ કર્યું, 7 જ દિવસ કેમ ગિરિરાજ પ્રભુએ ઉપાડ્યા, તો એનું આ જ કારણ બતાવ્યું છે કે આ જે ષટ ધર્મ જે છે શરણાગતિના, જ્યારે 6 ધર્મ જીવની અંદર આવે છે ત્યારે 7મો ધર્મી સ્વરૂપ ભગવાનની એને પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાને આ 7 દિવસ સુધી ગિરિરાજ, કારણ કે ઠાકોરજીનું જે પણ કઈ કાર્ય છે, લીલા છે, એની પાછળ એનું રહસ્ય રહેલું છે, તાત્પર્ય છે. એટલે જ ત્યાં 7 દિવસ સુધી ભગવાને એ ગિરિરાજ ધારણ કરીને રાખ્યો હતો. તો ગઈકાલે આ વિષયમાં આપણે ડિટેલમાં આની ચર્ચા આપણે કરી હતી. અને પછી આપણે એમાં આગળ વિવેક, ધૈર્ય, એના પછી સાથે આપણે પ્રભુને શું અનુકૂળ છે, પ્રતિકૂળ છે, એ બધું પણ ડિટેલમાં આપણે ગયા હતા. તો ગઈકાલે જે 9 પ્રકારના વિવેક છે, આપણે વિવેકની વાત કરી હતી. ફરીથી હું યાદ અપાવી દઉં. વિવેક ઘણા પ્રકારના હોય છે. જેમ શરૂઆતમાં જ ગઈકાલે આપણે વાત કરી હતી, કઈ રીતે બોલવું, ઠાકોરજીને સન્મુખ બેઠા હોઈએ, ગુરુની સામે બેઠા હોઈએ, શું બોલવું, શું ન બોલવું, આ પણ બધા એક વિવેક અંતર્ગત છે. આ બધા વિવેક અહીંયા એક સાધારણ વિવેક છે, જે બેઝિક જેને કહીએ, એ વિવેક અહીંયા નથી બતાવ્યો. પણ આ એક જે વિવેક છે કે કઈ રીતનો વ્યવહાર, જેમ આપણે ગુરુજનોને, જેમ મેં ગઈકાલે વાત કરી હતી કે આપણે જય શ્રી કૃષ્ણ નથી કરતા, આપણે દંડવત પ્રણામ બોલીએ છીએ. શું કામ દંડવત પ્રણામ બોલીએ છીએ? કે વૈષ્ણવ આપસમાં મળે તો જય શ્રી કૃષ્ણ કરે, અને વૈષ્ણવ જયારે ગુરુને પાસે જાય તો દંડવત પ્રણામ બોલતું હોય છે. કારણ કે કૃષ્ણનું નામ એ મંત્રાત્મક છે. અને જ્યારે આપણે કોઈને જય શ્રી કૃષ્ણ કરીએ ત્યારે તમે એક્સપેક્ટ કરો છો કે એ પણ આપણને જય શ્રી કૃષ્ણ કરે.
આપણે એક્સપેક્ટ કરીએ ને. તો કૃષ્ણનું નામ કેવું છે? મંત્રાત્મક છે. તો શિષ્ય જ્યારે બોલે ગુરુ સન્મુખ જય શ્રી કૃષ્ણ, અને એ એક્સપેક્ટ રાખે કે ગુરુ પણ જય શ્રી કૃષ્ણ બોલે, તો આ અવિવેક થઈ ગયો. કારણ કે ગુરુની એ યોગ્યતા છે કે મંત્રનું સ્મરણ શિષ્યને કરાવી શકે, શિષ્યની એ યોગ્યતા નથી કે એ મંત્રનું સ્મરણ ગુરુને કરાવે. ખ્યાલ આવે છે ને મારી વાત? એટલે જ્યારે ગુરુની સન્મુખ આપણે બોલીએ તો પછી અવિવેક થઈ ગયો, કારણ કે કૃષ્ણ એ મંત્રાત્મક છે, તો એ પછી અવિવેક થઈ જાય છે. એટલે ગુરુ શિષ્યને બોલાવી શકે, શિષ્ય ગુરુને ન બોલાવી શકે. એટલે આપણે જ્યારે ગુરુજનો પાસે જઈએ તો દંડવત પ્રણામ બોલતા હોય. આપણી વિવેક છે. બધાના વ્યવહાર અલગ અલગ હોય. જે મારા મિત્ર સાથે, ફ્રેન્ડ સાથે મારો જે વ્યવહાર છે, મારી પત્ની સાથે મારો જે વ્યવહાર છે, મારા પિતા સાથે મારો જે વ્યવહાર છે, બધા અલગ અલગ હોય ને. જેવો હું મારા ફ્રેન્ડ સાથે વ્યવહાર કરીશ એવો મારા માતા પિતા સાથે ન હોય. કંઈક અલગ મારી એક મર્યાદાઓ આવી જાય, લિમિટેશન આવી જાય. તો આ બધી અલગ અલગ મર્યાદાઓ છે, વિવેક છે. તો એ બધું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. પછી આપણે એક વાત કરી હતી કે સૌથી મહત્વનું વિવેક કે ભાઈ હું મનુષ્ય છું, મેં માનવ. આ પણ એક વિવેક આપણી અંદર હોવો જોઈએ કે મેં કોણ, મારું સ્વરૂપ શું છે. એ વિષય ઉપર પણ ગઈકાલે વિસ્તારથી ચર્ચા આપણે કરી હતી. તો એ પ્રમાણે પછી આપણા કર્તવ્ય હોવા જોઈએ. એ પ્રમાણે મનુષ્યની જેમ આપણે ક્રિયા હોવી જોઈએ. જન્મ તો આપણને મળી ગયો, પણ જીવન આપણે મેળવવું પડશે. એટલે આપણા આચાર્ય મોટા વચનામૃતમાં એવી આજ્ઞા કરે કે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે મનુષ્યોએ કાર્યોમાં નહીં પણ મનુષ્યોએ વર્ષોમાં નહીં પણ કાર્યોમાં જીવવું જોઈએ. અમે કેટલા વર્ષના થયા, 20, 30, 40, 50 વર્ષ, એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે એ વર્ષમાં રહીને કેવા કાર્ય કર્યા છે, કેવા સત્કાર્ય કર્યા, એ વધારે મહત્વનું રાખે છે. તો જીવન કેવી રીતે હોવું જોઈએ એ પ્રકાર એ આપણા ગુરુજનો પાસે આપણને એ શીખવા મળે છે. તો એ પ્રકારનો એક વિવેક છે. બાકી જીવન તો આ 84 લાખ યોનિઓ, ઘણા પ્રકારના જીવો છે, બધા જીવન જીવી રહ્યા છે. કીટ, કીડહ, માખી, પશુ, પંખી, બધા જીવન જીવી જ રહ્યા છે. તો અમારું જીવન કેવું હોવું જોઈએ? કારણ કે દરેક શાસ્ત્ર, દરેક ધર્મ ગ્રંથમાં એક વાત કોમન જોવા મળે છે. શું? દુર્લભો માનુષો દેવ, બડે ભાગ માનુષ્ય તન પાવા. આ વાત બધી જગ્યાએ જોવા મળશે. તો જ્યારે બધા ધર્મશાસ્ત્રો જ્યારે એમ કહે છે કે આ દુર્લભ છે, ક્ષણભંગુર છે, બડે ભાગ્યથી મળે છે આ માનવ જન્મ, તો પછી એ અનુરૂપ આપણું જીવન હોવું જોઈએ. અને જે પ્રકારે એમ આપણને જો એ વિવેક નથી તો પછી એ ધર્મેણ હીના પશુભી સમાન, પછી એ મનુષ્ય કહેવાને લાયક નથી રહેતો. ઘણા એમ વિચારે કે ના, હું જે જીવન જીવું છે બરોબર છે, એમાં ક્યાં સમસ્યા છે? શું અમને જીવન જીતા નથી આવડતું? ઘણા કોઈ એમ વિચારી શકે. એ જીવન કેવી રીતનું હોવું જોઈએ? હું મારું કયું કાર્ય સત્ય છે અને મારું કયું કાર્ય અસત્ય છે? ઘણા લોકો આજે બસ માય વે એન્ડ હાઈવે, બસ મેં જો સોચતા હું વો સહી હૈ, માય વે, હું બરોબર છું, મને એડવાઇસની જરૂર નથી. ઘણા લોકો એવી રીતે બોલતા હોય છે, એવા વિચારતા પણ હોય છે કે હું જે કરું એ બરોબર છે. પણ વિચારવાની વાત એ છે કે આપણું કયું કામ સત્ય છે અને અસત્ય છે એનો નિર્ણય કોણ કરે? એનો નિર્ણય આપણે દરેક વ્યક્તિ પોતે ન કરી શકે. જો દરેક વ્યક્તિ એ પોતે નક્કી કરે કે હું જે કરું છું એ બરોબર છે, તો પછી આ દુનિયામાં રહેલા જે ટેરરિસ્ટ છે એનો વિચારો, તો એ તો કેટલું મોટું પુણ્યનું કામ કરે છે એમના એંગલથી. બરોબર કે નહીં? અહીંયા ભાઈ 9/11 થયું, આટલા હજારો લોકોને મારી નાખ્યા, જાનહાનિ થઈ, આટલી બધી પ્રોબ્લેમ્સ થઈ. આપણે જાણીએ છીએ કે બહુ અસત કર્મ થયો, પણ એમના એંગલથી જોવા જાઓ તો એ શું માને છે? हमने तो જેહાદ કિયા, हमने तो बड़ा अच्छा काम किया. તો દરેક વ્યક્તિ જો પોતાના એંગલથી વિચારે કે હું કરું છું એ બરોબર છે, એ જ સાચું કર્મ છે, તો પછી એમનું એંગલ પણ બરોબર છે. તો આપણું કયું કામ સત્કર્મ છે, આપણું કયું કર્મ અસત છે એટલે ખોટું છે અને સાચું છે, એનો નિર્ણય કોણ કરશે? એનો નિર્ણય કરશે ધર્મ ગ્રંથો, એનો નિર્ણય કરશે શાસ્ત્ર, એનો નિર્ણય કરશે ગુરુજનો. એટલે ગ્રંથોમાં બહુ સરસ એક વ્યાખ્યા કરવામાં આવી છે
કે ભાઈ સત્કર્મ કોને કહેવાય. આજ દરેક વ્યક્તિ પોતાના હિસાબથી એના મનમાં જે આવી ગયું એ કર્મ કરવા લાગે. દરેક વ્યક્તિ પોતાના મનમાં આવે જપ કરવા લાગે, દરેક વ્યક્તિ પોતાના મનમાં આવે સ્મરણ કરવા લાગી જાય છે. ઘરમાં જુઓ તો પંચાયત બધી પૂજાનું બેસાડી રાખ્યું છે, પણ તું કરે છે બરોબર છે કે નહીં? કોને પૂછીને તે કર્યું? કોઈની એડવાઇસ લીધી છે તે? ના, હું કરું છું બરોબર છે, મેં જોતો આવ્યો છું કે હું જોતી આવી છું કે બરોબર છે. પણ તું એ પૂજા કરે છે કે તું એ મંત્રનું સ્મરણ કરે છે કે તમે જે પણ કરતા હો કામ, એ સત્ય છે કે અસત્ય એનો નિર્ણય કોણ કરશે? તો સત્કર્મની એક વ્યાખ્યા ધ્યાનમાં રાખજો. સત્કર્મ કોને કહેવાય? કે જ્યારે શાસ્ત્ર જેનું સૂચન કરતું હોય અને સંતની જેમાં સંમતિ હોય એને સત્કર્મ કહેવાય છે. આજે ઘણી વખત આપણે ભારતમાં જઈએ, અમે તો નાથદ્વારા જઈ આવ્યા, અમે બ્રજમાં જઈ આવ્યા, પરિક્રમા કરી આવી. તમે માનો છો કે મેં બહુ પુણ્યનું કામ કર્યું, પણ એ હોઈ શકે કે પુણ્ય નથી. તમે માનો કે મેં ત્યાં જઈને રાજભોગ કરાવી દીધો, હું ગિરિરાજની પરિક્રમા કરીને આવ્યો, બહુ સરસ પુણ્યનું કામ થઈ ગયું. તમારું એંગલ છે, પણ તમારું એંગલ ન ચાલે. અને જો પછી દરેક પોતાનું જ એંગલ ચલાવશે તો પછી આપણે ટેરરિસ્ટને એક્સેપ્ટ કરવું પડશે. આપણે એને એક્સેપ્ટ નહીં કરી શકીએ. તો તમે માનો છો હું નાથદ્વારા જઈ આવ્યો, બ્રજમાં જઈ આવ્યો, બહુ સરસ પુણ્યનું કામ થઈ ગયું, પણ નહીં. શું તમે ત્યાં જવા માટે પહેલા કોઈ ગુરુજનોની આજ્ઞા લીધી? તમે શિક્ષા ગુરુ તમારા કે દીક્ષા ગુરુ, જેની સાથે તમારું આત્મીયતા છે, તાલમેલ હોય, કેમિસ્ટ્રી મળતી હોય, તમે શું એ ગુરુને પૂછ્યું? સત્કર્મ એ જ કહેવાય કે શાસ્ત્ર જેનું સૂચન કરતું હોય. ચલો આપણા ધર્મ ગ્રંથો કહે છે બ્રજવાસ કરવો જોઈએ, દેવ દર્શન કરવા જોઈએ, આમ કરવું જોઈએ, પણ સાથે સાથે સંતની સંમતિ, ગુરુજનોની સંમતિ, એમની આજ્ઞા, જ્યાં આ બે વસ્તુ મળે તો એને સત્કર્મ કહેવાય છે. આજે ઘણી વાર ઘણા લોકો પોતાના હિસાબથી યાત્રાઓ કરી જતા હોય છે, આમ કરી જતા હોય છે. તમે માનો છો યાત્રા કરી છે, પણ એ રાઈટ છે કે રોંગ છે? એ ડિસાઈડ, જેમ મેં આ કહ્યું, અને આનો પુરાવો, આનું પ્રૂફ હું તમને ભાગવતમાંથી આપું. મારી મન ધડંગા વાત નથી, કારણ કે આ ભાગવત ધર્મશાસ્ત્રો બધા જે આપણા પ્રમાણ ગ્રંથ કહેવાય, શ્રીમદ ભાગવતમાં આનો આપણને પુરાવો મળે છે. તમને કથા, જો ભાગવત તમને શ્રવણ કર્યું હોય ક્યારેય, તો એમાં કથા આવે છે કે જ્યારે ભક્તિ જ્ઞાન વૈરાગ્યનો મહાત્મ્યમાં પ્રસંગ આવે છે, અને એ મહાત્મ્યમાં જે કથા આવે છે એમાં શું હોય છે, હું સંક્ષિપ્તમાં, બહુ શોર્ટમાં સંક્ષિપ્તમાં એની વાત કરીશ કે એ જ્ઞાન વૈરાગ્ય જ્યારે બુઢા હોય છે, ભક્તિ એની માતા, એ બહુ દુખી હોય છે, અને જ્યાં નારદજીને જોયું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠમ મચ્ચિંતામપી નાશય, અરે વો સાધુ પુરુષ 2 મિનિટ જરા ઠહેર જાइए, मेरी चिंताओं को दूर करें. નારદજીએ પૂછ્યું શું થયું? પછી એને બધું કાલ યોગેન જર્જરો, આખી લાંબી કથા છે, મારે એમાં નથી જવું, કે કલિયુગના પ્રભાવના લીધે એ જ્ઞાન અને વૈરાગ્ય એ બુઢા થઈ ગયા છે. હવે જેની માતા જવાન હોય ને પુત્ર બુઢા હોય, વૃદ્ધ હોય, તો એનું દુઃખ આપ સમજી શકો છો. તો આપ કૃપા કરો, મારા દુઃખને દૂર કરો. કે ઠીક છે, હું તારા દુઃખને દૂર કરીશ. સંકલ્પ લીધો, અને ત્યાં એવો સંકલ્પ એમને લીધો કે જો તારા દુઃખને દૂર કરીને અને ભક્તિનો પ્રચાર ન કરો તો હું હરિનો દાસ નહીં. એટલે એક પ્રકારનો એમની અંદર સાત્વિક અભિમાન આવી. એટલે એ સમયમાં શું થયું, એમણે ઉપનિષદોના, વેદોના મંત્ર બોલ્યા જ્ઞાન વૈરાગ્યને જગાવવા માટે. એ મંત્ર બોલ્યા તો પણ એ જાગૃત ન થયા, અને પછી એમ વિચારવા લાગ્યા કે હવે શું કરીએ. અને પછી એ સમયમાં ભગવદ આજ્ઞા આકાશવાણી થઈ કે શું, સત્કર્મ કરો. એમ કહ્યું કે સત્કર્મ કરો, પણ કયું સત્કર્મ કરો એ સ્પષ્ટતા ન કરી. એના માટે એમ કહ્યું કે એમ કરો, તમે કોઈ સતગુરુનો આશ્રય લો, સતજન તમને સત્કર્મ બતાવશે. અને પછી એ નારદજી ફરતા 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 બદ્રિકાશ્રમ, બદ્રિકાવનમાં આવ્યા, અને ત્યાં ઓલા સનત કુમારો ત્યાં આવ્યા હતા સત્સંગ માટે. અને પછી નારદજી એમને પૂછ્યું કે ગુરુદેવ આપ બતાવો કે કોણ સા મેં સત્કર્મ કરું. અને ત્યારે એ સનત કુમારોએ કહ્યું શ્રીમદ ભાગવત આલાપઃ, કે શ્રીમદ ભાગવત એનાથી શ્રેષ્ઠ સત્કર્મ બીજું કોઈ નથી. આપે શ્રીમદ ભાગવતનું પારાયણ કરો, જેનાથી ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય એ જાગૃત થઈ જશે, ભક્તિનો દુઃખ દૂર થઈ જશે. અને પછી ત્યાં કથાનો પ્રારંભ થયો. એટલે આ જે કથા આવે છે કે એમાં જે આકાશવાણી થઈ, કહે છે કે તમે સત્કર્મ કરો પણ સ્પષ્ટતા ન કરી, કહ્યું સદગુરુનો આશ્રય લો.
એનો સાર એ જ છે કે અહીંયા સત્કર્મ આપણને બતાવે છે કે કોને કહેવાય, કે શાસ્ત્ર જેનું સૂચન કરતું હોય અને સંતની જેમાં સંમતિ હોય, આજ્ઞા હોય, તો એ બે વસ્તુ જ્યાં મળે એને સત્કર્મ કહેવાય. એટલે આજે તમે ભારતમાં પણ જાઓ છો, તમે મન ધડંગ હિસાબથી તમે ફરતા કરતા હો, તમે માનો છો, પણ એ ન પણ હોઈ શકે. તમારું એંગલ, આપણું જ એંગલ રાઈટ હોય એવું જરૂરી નથી. એટલે હંમેશા આપણે મોટાઓની આજ્ઞા લઈને, ગુરુજનોની આજ્ઞા લઈને, આપણા દીક્ષા ગુરુ હોય યા શિક્ષા ગુરુ હોય, એમને પૂછીને પછી આપણે કાર્ય કરવું જોઈએ. એટલે આજે એવું થાય છે, આજે ઘણા લોકો આપણે જેમ ઘરમાં મનમાં આવી જાય એવી રીતે લોકો કરતા હોય છે, સેવા પણ એવી રીતે કરતા હોય છે. એટલે આજ્ઞા પ્રમાણે કરવું જોઈએ. એટલે એ આપણને શીખવાડશે કે ભાઈ આ માનવ જન્મ, તમારું જે જીવન સાચા અર્થમાં માનવ જન્મને કહેવાને સાર્થક છે કે નથી, એ ગુરુજનો આપણને શીખવાડશે. એટલે એ સૌથી એક મોટો વિવેક છે. અહીંયા જે આ વિવેક ધૈર્ય આશ્રય જે છે, એ અહીંયા ગઈકાલે જ વાત કરી હતી કે આ ગ્રંથ કોના માટે છે, કે જેણે પ્રભુનું દાસત્વ સ્વીકારેલું છે, ભક્તિ માર્ગમાં જે આગળ વધવા લાગે છે, સેવા જે જીવ કરી રહ્યો છે, અને સેવામાં ઠાકોરજી જે જીવનો અંગીકાર કર્યો છે, એનું દાસ ભાવ દ્રઢ કરવા માટે, દ્રઢતા માટે આ વિવેક ધૈર્ય આશ્રયનું નિરૂપણ અહીંયા શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. તો ગઈકાલે આપણે સર્વપ્રથમ વિવેકસ્તુ હરિ સર્વમ, એનાથી પ્રથમ વિવેકના આપણે દર્શન કર્યા હતા કે ભાઈ હરિ ભગવાન, હરિ બધાના દુઃખોના હરતા છે, એ જ બધાના દુઃખને દૂર કરે છે. એટલે ભાગવત સેવા છોડીને કોઈ પણ પ્રકારના લૌકિક કે વૈદિક કાર્ય માટે પ્રયત્ન ન કરવો, એ પ્રથમ વિવેક છે. એની ઉપર આપણે ગઈકાલે વિસ્તારથી ચર્ચા પણ કરી હતી. બીજું વિવેક આપણે વાત કરી હતી કે નિજ ઈચ્છા કરી શકે, કે ઠાકોરજી જે પણ કરશે એટલે ભગવાન આગળ પ્રાર્થના ન કરવી જોઈએ. પ્રભુ કે આગે પ્રાર્થના મત કરો, પ્રભુ કે આગે વિનતી મત કરો. એટલે શ્રી મહાપ્રભુજીએ નિષ્કામ ભક્તિ માર્ગ, એટલે જ પુષ્ટિ પરંપરામાં જે ઠાકોરજીની જે સેવા છે, એ સેવા કયા ભાવથી, તો કે બાલ ભાવથી કરો. પુષ્ટિ પરંપરામાં જે સેવા બતાવી છે કે બાલ ભાવની સેવા. શિક્ષાપત્રમાં શ્રી હૈરાઈજી આજ્ઞા કરે છે કે જ્યારે સેવા કરો તો બાલ ભાવથી કરો, અને સ્મરણ કરો તો કિશોર ભાવનો કરો. બાલ ભાવમાં ઠાકોરજીનું સુખ આપણે વધારે વિચારી શકીએ છીએ. જેમ બાળક હોય, બોલતા ન આવડતું હોય ને, પણ માતા બધું સમજી જાય છે, એના હાવભાવ, એના એક્સપ્રેશન, એના ટાઈમ ટેબલથી કે હવે આને આ જોઈએ છે, હવે આ જોઈએ છે. માતા બાળક પાસે કઈ ન માંગે, બાળક મા પાસે માંગે. એટલે જ્યાં ભગવાન પાસે જીવ માંગે એ મર્યાદા, અને ભગવાન ભક્ત પાસે માંગે એ પુષ્ટિ, એ પુષ્ટિનો ભાવ છે. એટલે આપણે ત્યાં નિષ્કામ ભક્તિની પ્રધાનતા બતાવી છે. ઇવન આપણે ત્યાં પુષ્ટિ પરંપરામાં તમે ઠાકોરજીને આરતી આપણે કરીએ, હવે તો થોડા સમયમાં આજે બધો મંદિરનો પ્રકાર પ્રારંભ થઈ જશે, તો તમે જોશો આગળ જઈને પણ જે ઠાકોરજીની ઉત્સવમાં આરતી હોય, અને એ આરતી ઉતારી અને પછી એમાં ઠાકોરજીના રાઈનોન ઉતારવામાં આવે છે. રાઈનોન ઉતારી અને પછી એમાં ઠાકોરજી જે મુઠિયા, એને મુઠિયા કહેવાય, એટલે લોટ હોય ને એનો નહીં આપણે બાંધીને, તમને ખ્યાલ હશે, દર્શન કર્યા હોય, એ 4 એના મુઠિયા બનાવ્યા હોય પીળા કલરના, અને પછી ઠાકોરજી ઉપરથી વારીને આમ ન્યોછાવાર કરીને ફેંકી દઈએ કે ભાઈ પ્રભુ અમને તો મુક્તિ પણ નથી જોતી. 4 પ્રકારની મુક્તિ બતાવી, એમાં સારૂપ્ય, સાલોક્ય, સાયોજ્ય, કે અમે મુક્તિ પણ તમારી ઉપર ન્યોછાવર કરી દઈએ છીએ, અમને મુક્તિ પણ નથી જોતી. અને રાઈનો ઉતારીએ. હવે એ જો ભગવાન છે તો પછી એ આપણી રાઈનો ઉતારે, આપણે એને ક્યાં ઉતારવાની હોય? પણ આપણો ભાવ કયો છે? બાલ ભાવ. એટલે રાઈનો ઉતારીએ, પછી એને આમ શું કહેવાય એને, કે ભાઈ પ્રભુ તારી બધી બલાઓ હું લઈ લઉં, તેરી સબ મેં લઈ લઉં. અને મર્યાદામાં શું છે, જ્યાં ઠાકોરજીની આરતી ઉતારીએ, ભક્તજનો કે સંકટ ક્ષણ में दूर करे, ओम जय जगदीश हरे. तो भैया हम तेरी आरती उतार रहे हैं, क्यों? क्योंकि तू संकट दूर करने वालो है. અને પુષ્ટિમાં તો પ્રભુ તારા સંકટ અમે લેવા માટે તૈયાર છીએ. આ પુષ્ટિ અને મર્યાદા ભાવનો ભેદ છે. જ્યાં ઠાકોરજીનો તત્સુખનો વિચાર કરવામાં આવે છે, એનું નામ છે પુષ્ટિ. એ છે પુષ્ટિ. એટલે પુષ્ટિ પરંપરામાં ઋતુ અનુસાર સામગ્રી આવે છે.
ઋતુ અનુસાર બધા શિંગાર આવે છે, બધા ઋતુ અનુસાર બધું સેવાનો પ્રકાર છે. આખો કયા સમયમાં કયો અત્તર ઠાકોરજીને ધરાવવો જોઈએ. ભાઈ ગરમીનો સમય છે ને તમે એમાં કેસર ધરાવતા જાઓ છો ને આ ધરાવતા, એમ ન હોય. ઋતુ અનુસાર સામગ્રી છે, ઋતુ અનુસાર સેવા પ્રકાર છે, કારણ કે એમાં ઠાકોરજીનો સુખ છે. એટલે જ વાર્તાજીમાં એક બહુ સરસ પ્રસંગ આવે છે. માનસિંહ રાજા, તમે નામ સાંભળ્યું હોય. અને એ માનસિંહ રાજા જ્યારે મથુરા આવ્યો દર્શન કરવા માટે, અને મથુરાના જેટલા પણ દેવાલય, બધા દેવાલયોને એટલા ભારે ભારે ઠાકોરજીને શૃંગાર કર્યા, સજાવટ કરી કે ઓલો રાજા દર્શન કરશે તો રાજી થઈ જશે, કંઈક આપશે. એવી ભારી ભારી સજાવટો કરી, બધે જગ્યાએ મથુરામાં દર્શન કરીને પછી ઓલો માનસિંહ રાજા આવ્યો શ્રી ગિરિરાજજી ઉપર. અને ગિરિરાજ ઉપર આવીને જ્યાં પુષ્ટિ પુરુષોત્તમ શ્રીનાથજીના દેવદમનના દર્શન કર્યા. કારણ કે ગરમીનો સમય હતો, આમ અત્તરના જલના ફુવારાઓ ચાલી રહ્યા છે, ઠાકોરજીનો સુંદર હલકો શિંગાર ધરાવેલો છે, ઘણા બધે ફૂલ મંડળી સિદ્ધ કરેલી છે, યમુના જલ ભરેલું છે, અને એવા હલકા શિંગાર, હલકા વસ્ત્ર, બહુ ચમકના ને એવા નહીં, એવા સુંદર દર્શન કર્યા. ને માનસિંહ કહે કે ઓર સબ જગ્યાએ તો પ્રદર્શન થો, પણ સચ્ચો દર્શન મુકો યહાં પે મિલો. બાકી બધી જગ્યાએ તો પ્રદર્શન હતું, એ રાજાને રીઝવવા માટે હતું, પણ અહીંયા મને સાચા દર્શન થયા છે. તો એ ભક્તોનો ભાવ, જ્યાં પ્રભુનો સુખ નો વિચાર કરવામાં આવે છે, એનું નામ છે સેવા. અને એ જ માર્ગ છે પુષ્ટિ માર્ગ. જો તમે ઠાકોરજીનો સુખનો વિચાર કરવાની ભાવના આપણી અંદર હોય તો તમે પુષ્ટિ માર્ગના અધિકારી છો, તો તમે પુષ્ટિ માર્ગમાં આવો. આ એક સીધો સિદ્ધાંત છે. તમારા પોતાના સ્વાર્થ માટે આ પુષ્ટિ માર્ગ નથી. કારણ કે ભક્ત કવિ કહે છે કે હરિ પાસે કઈ ન માંગો, માંગે પછતાવો થાય. ઉદાસી આવે નાથને ને વ્યાપાર સરીખું ગણા. પ્રભુ પાસે તમે જો માંગો છો, મેં હવે આ કર્યું તો પ્રભુ હવે મને આપી દો, तो भैया जहां लेन देन है वो तो व्यापार बिजनेस हो गया, और प्यार में सौदा नहीं. આ તો પ્રેમનો માર્ગ છે. ભક્તિ એટલે પ્રેમ. જ્યાં પ્રેમ છે પછી ત્યાં સોદાબાજી ન ચાલે. પ્રભુ હવે આ કરી દો, આ કરી દો. ભાઈ તારા બધા કામ કરવાનો ઠેકો એને લીધો છે? કઈ તારા નોકર છે? તારું બધું કામ કરી આપે, તું કોણ એને કહેવા વાળો? हमारी क्या हैसियत, અમારું શું યોગ્યતા કે આપણે ઠાકોરજીને વિનંતી કરી શકીએ કે પ્રભુ હવે આ થોડીક સમસ્યા છે, થોડુંક આ જોઈ લેજો, આમ કરી લેજો? નહીં, ये हमारे जीव की योग्यता है ही नहीं. श्रीमद् भागवतમાં 7મા સ્કંદમાં શ્રી પ્રહલાદજીએ બહુ સરસ વાત કરી કે જે સેવક પ્રભુ આપનાથી પોતાની કામનાઓને પૂર્ણ કરવા માંગે છે એ સેવક નથી, પણ એ ચોખ્ખો વાણિયો છે. જે સેવક આપની સેવા કરીને પછી પોતાની કઈક ઈચ્છા રાખે છે તો પ્રભુ એ સેવક નથી, એ વાણિયો છે. અને એ પ્રસંગમાં બહુ સરસ વાત આવે છે. ત્યારે પ્રહલાદજી ઉપર પ્રસન્ન થયા. નરસિંહ ભગવાન એમના માટે અવતાર ધારણ કર્યો, હિરણ્યાકશિપુનો વધ કર્યો, અને પછી જ્યારે સિંહાસન પર બેઠા અને પોતે સિંહાસન પર બિરાજ્યા, અને પછી બહુ સુંદર સ્તુતિ કરી, અને પછી ભગવાન કહે છે કે બોલ બેટા, તું ક્યાં ચાહીએ, તને કંઈક શું વરદાન આપું? તો પછી પ્રહલાદજી કહે છે, પ્રભુ જો આપ મને આપવા માંગો છો ને તો બસ મને એ વસ્તુ આપો કે મારી અંદર ક્યારે કઈ માંગવાની ઈચ્છા ન થાય. હું આજ આપનાથી માંગુ છું, આપને મને આપવું છે, બરોબર? તો હું એ માંગુ છું કે મારી અંદર કંઈક માંગવાની ઈચ્છા ન થાય. નિષ્કામ પ્રેમ, નિષ્કામ ભક્તિ. એટલી પુષ્ટિ પરંપરામાં બાલ ભાવની સેવા છે કે જેમ બાળકને શું જોઈએ, આ જોઈએ, એની માતા સમજી જાય, એટલે એ ભાવથી એ ઠાકોરજીની સેવા કરવી. અને જે ભાવથી તમે ઠાકોરજીની સેવા કરો છો, ઠાકોરજી એ ભાવ પણ પૂરો કરે છે. નથી વાર્તાજીમાં આવતું ઓલી ડોકરી બહુ બાલ ભાવથી ઠાકોરજીની સેવા કરતી, ઠાકોરજી એને બાલ લીલાનો અનુભવ કરાવવા લાગ્યા. અને પછી એક દિવસ ઠાકોરજીને શયન કરાવ્યું ને, ખાટલો નાખીને બહાર સૂતી, અને ક્યાંકથી પછી બિલાડી આવી ગઈ. બિલાડી અવાજ કરવા લાગી ને ઠાकुर जी एकदम डरी गया. अरे अरे देख वो बिल्ली को भगा, बिल्ली को भगा, मुझको तो बिल्ली से बहुत डर लगे. પછી ઓલી વૈષ્ણવે એક ઓલા બિલાડીને ભગાડી, પાછી સોડે, પછી પાછી થોડી વાર પર બિલાડી આવી ગઈ ક્યાંથી. અરે वो बिल्ली को भगा, बिल्ली को भगा, मुझको तो बिल्ली से बहुत डर लगे. પાછી ભગાડી બિલાડીને. ત્રીજી વખત પાછી બિલાડી આવી, અરે वो बिल्ली को भगा, बिल्ली को भगा, मुझको तो बहुत डर लगे. અને ત્યારે ઓલી વૈષ્ણવ કહેવા લાગે, અરે લાલા તેને પૂતના કો મારી,
तेने तृणावर्त को मार्यो तब तुको डर नहीं लग्यो, पर ये बिल्ली से तू डर रहा है? ત્યારે ઠાકોરજી અપ્રસન્ન થઈ ગયા કે તારા ભાવના લીધે તો હું આવી લીલા કરું છું. એનો ભાવ ઠાકોરજીમાં બાલ ભાવ હતો કે તારા ભાવના લીધે હું આવી લીલા કરું છું, તું મને મારું મહાત્મા જ્ઞાન યાદ અપાવે છે. પ્રભુ પછી પીઠ દઈને બેઠા. એટલે ઠાકોરજી જે પણ કરે છે લીલા આપણા ભાવના અનુસાર પ્રભુ લીલા કરે છે. એટલે પ્રભુ પાસે કઈ ન માંગો, માંગે પછતાવો થાય. હરિ કે પાસ કુછ મત માંગો, वो बिन मांगे मोती मिले, मांगे न मिले भीख. તો તમે નહીં માંગશો તો બધું એ તમને આપી દેશે, પણ માંગવા પ્રાર્થના ભગવાન આગળ કરવી જ ન જોઈએ. અને જ્યારે માંગવાનો પણ સમય આવે, અમારા દાદાજી એટલે પિતૃચરણ તો બહુ સુંદર એક વાત કરે કે ઠાકોરજી આગળ ફરિયાદ ન કરવી, પણ ઠાકોરજીને ફરી ફરીને યાદ કરવું. પ્રભુ આગળ ફરિયાદ ન કરવી. અને માંગવાનો પણ સમય આવે તો પ્રભુથી પ્રભુનું સુખ માંગીએ, ઠાકોરજીનું સુખ માંગીએ. જે મૂલે એક વૈષ્ણવ આન્યોરની યાદ છે ને પ્રસંગ? બધા વાર્તાજીમાં ઘણા બધા મીઠા મીઠા બધા પ્રસંગો છે. એક આન્યોરની એ ડોકરી એ વૈષ્ણવ ઠાકોરજીની બાલ ભાવથી એ સેવા કરતી, ઠાકોરજીને અનુભવ જતાવવા લાગી ગયા. અને એક દિવસની વાત, રાત્રિના સમયમાં ઠાકોરજીને શયન કરાવે ને પછી દરવાજાની બહાર શ્રીનાથજી આમ ઉભા રહી ગયા. દરવાજા ખખડાયો, ખોલો. હવે ઓલી ખાટલો નાખીને સૂતી છે કે રાત્રિનો સમય કોણ? કે મેં દેવ દમન, મેં શ્રીજી બાવા. અચ્છા, કે અભી રાત્રિ કો એ વિચારવા લાગી કે હમણાં મારો લાલો સૂઈ ગયો છે અને આ શ્રીનાથજી બહુ ચંચલ છે, 7 વર્ષનું એમનું આયુષ્ય છે, આવશે મસ્તી કરશે તો મારો લાલો જાગી જશે. કે અભી ક્યો એસો કર્યો, કલ આઈયો. શ્રીનાથજીને કહી દીધું પ્રભુના સુખ માટે, લાલાની જેની સેવા કરતી હતી એના માટે. ભલે એ કોઈ એમાં ભેદ નથી, પણ એક સ્વરૂપ આસક્તિ છે. કલ આઈયો. હવે એ તો શ્રીનાથજી પેલા દરવાજાની બહાર હતા, પછી સામે આવીને ઉભા રહી ગયા. આમ કટી पे हाथ रखे कि मैं तेरे प्रेम से बड़ो प्रसन्न हूं, तुमको कुछ देवे की इच्छा है, मांग तुमको क्या चाहिए? अरे बाबा अभी ये कोई समय, कल अपन ये बात कर लेते, अभी मेरा लाला सो रहा है, नहीं कभी जग जाएगा. नहीं नहीं, तुमको दे बिना मैं नहीं जाऊंगा यहाँ से, तुम मांग कर तुमको क्या चाहिए. पजूली वैष्णव कहे कि ठीक है चलो ऐसा ही है. तो मैंने सुनी है कि ये आन्योर में यहाँ पे बड़े बड़े बंदर बहुत हैं, और ये बड़े बड़े बंदर क्या करें, छोटे छोटे लाला को काट जाए, उनको ले जाए, उठा के ले जाए. तो ऐसा कर तू मेरे लाला को ध्यान रखिए, कोई बंदर मेरे लाला को उठा के नहीं ले जाए. ये मैं तुमसे मांगू कि कोई बंदर मेरे लाला को नहीं ले जाए. यहाँ अन्योर के बड़े बड़े तेज बंदर हैं. તો જ્યારે માંગવાનું પણ ભક્તને જ્યારે સમય આવે છે તો એ પ્રભુનો સુખ માંગે છે. આ ભાવ છે, પુષ્ટિ ભાવ છે, જે આપણે શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો છે. એટલે બીજો વિવેક એ જ આપણને બતાવ્યું કે પ્રભુ પાસે કોઈ પણ પ્રકારની પ્રાર્થના ન કરવી, પ્રભુ પોતાની નિજ ઈચ્છાથી જ કરશે. આ બીજો વિવેક બતાવ્યો. હવે આગળ ત્રીજા વિવેક ઉપર આપણે આગળ જઈએ તો ત્યાં વાત કરે છે કે પ્રાર્થિતે વાહ તતઃ કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયા સર્વત્રમ તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ. આ વિવેક ધૈર્યાશ્રયનો આ બીજો શ્લોક કે આપણને જીવને પ્રશ્ન થાય. અહીંયા આપણે આજે ગ્રંથ જોઈ રહ્યા છે. एकदम टाइट दिन में होता है. कृष्ण वगैरह आएगा. અહીંયા આપણે આજે વિવેક ધૈર્ય આશ્રય જે શ્રી મહાપ્રભુજી દ્વારા રચિત જે ગ્રંથ છે એની ઉપર એમના જ બાળકો દ્વારા એનું વિવૃત્તિઓ લખેલી છે, ટીકા જેને કહેવાય છે, એને સમજવા માટે. એટલે એમાં શ્રી રઘુનાથજીની ટીકા છે, શ્રી ગોપેશજી કરીને છે. આપણે શ્રી રઘુનાથજી અને શ્રી ગોપેશજી એ બંનેનું સમન્વય કરીને એ ટીકાના આધારે આપણે આ ગ્રંથને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો પ્રાર્થિતે વાહ તતઃ કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયા. અહીંયા ટીકામાં લખી રહ્યા છે કે આપણને એમ પ્રશ્ન થાય કે ભાઈ ઠાકોરજી કે આગે પ્રાર્થના ક્यों નહીં કરવી. બીજો વિવેક કહ્યો કે પ્રભુ આગળ પ્રાર્થના ન કરવી. તો અહીંયા વાત કરે છે કે ભાઈ પ્રાર્થના કેમ ન કરવી. તો શ્રી મહાપ્રભુજી એ સમાધાન કરતા એનું કહે છે કે પ્રાર્થિતે વાહ શબ્દથી એનું સમાધાન કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીનું તાત્પર્ય એ છે કે પ્રાર્થના કરવાથી પણ શું થશે.
શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રાર્થના કરવાથી પણ કઈ નહીં થાય. વિવૃત્તિમાં લખ્યું છે કે ભગવાન સ્વેચ્છયૈવ દાસ્યતિ નાન્યથેતિ કિમર્થમ સ્વધર્મ હાનિ કર્તવ્યેતિ તૃતીયો વિવેકઃ. કારણ કે ભગવાન જે પણ આપશે, જે પણ કરશે એ એમની ઈચ્છાથી જ કરશે, એમની ઈચ્છાથી જ આપશે. અને જો એમની ઈચ્છા નહીં હોય તો એ આપણને નહીં આપે. તો પછી અહીંયા આચાર્યજી સમજાવી રહ્યા છે કે એ એમની ઈચ્છાથી જ આપશે, એમની ઈચ્છા નહીં હોય તો નહીં આપે. તો પછી પ્રાર્થના કરીને તમે પોતાનો દાસ ધર્મ કેમ ગવાઈ રહ્યા છો? કે જ્યાં માંગી લીધું આપણે તો ત્યાં આપણો દાસ ધર્મ નીકળી ગયો. તો આચાર્યજી અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે ભાઈ પ્રાર્થના કરીને શું કામ આપણો દાસ ધર્મને તમે છોડો છો? એટલે પ્રભુ પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખવી, પ્રાર્થના ન કરવી, કારણ કે પ્રભુ પોતાની નિજ ઈચ્છાથી જ કરશે. આ ત્રીજો વિવેક અહીંયા બતાવી રહ્યા છે. આને સમજવા માટે જેમ આપણે જોઈએ કે જે પ્રભુનો જે અભિપ્રાય છે, સ્વામી અભિપ્રાય સંશયા. તમે આપણે જ્યારે ભગવાન પાસે માંગી લઈએ, પણ પ્રભુનો અભિપ્રાય શું છે આપણા માટે? લૌકિકમાં પણ આપણો કોઈ સ્વામી કે આપણે જેને ત્યાં જોબ કરતા હોઈએ, આપણો માલિક હોય જેને ત્યાં જોબ કરીએ, એના લૌકિકમાં પણ જો એના અભિપ્રાયને, એના મનની વાત આપણે ન જાણી શકતા હોઈએ, એ આપણા બારામાં શું વિચારે છે, તો આ તો અલૌકિક સ્વામી છે, એના મનની વાત આપણે ક્યાંથી જાણી શકીએ? અરે અભિપ્રાય તો છોડો, यहां तक कि वेद भगवान के स्वरूप को नहीं पहचान सकते. ભગવાનના સ્વરૂપનું જ્યાં વર્ણન કરવામાં આવે ત્યાં નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ કહી દે છે. જો ભગવાનનું સ્વરૂપ વેદ ન જાણી શકે તો એનો અભિપ્રાય જાણવો તો બહુ દૂરની વાત છે. ભગવાનના સ્વરૂપનું વર્ણન વેદ પણ નથી સમજી શકતો. એવી એક પ્રસંગ આવે છે કે જે વેદના બે વિભાગ, પુષ્ટિ અને મર્યાદા, પુષ્ટિ રુચા અને મર્યાદા રુચા, અને એ પુષ્ટિ રુચા અને મર્યાદા રુચાએ એક પક્ષીનું રૂપ ધારણ કર્યું અને બંનેમાં આપસમાં ચર્ચા થઈ. મર્યાદા રુચા કહે છે કે ભાઈ આ જે બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ, એનાથી આગળ કંઈ નથી. પુષ્ટિ રુચા કહે છે કે નહીં, આનાથી પણ આગળ કંઈક છે. બંને પક્ષીનું રૂપ બનાવ્યું, આકાશમાં ઉપર 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 ઉડ્યા. ઓલી મર્યાદા રુચા જે હતી એ વેદની કહેવા લાગી ન ઇતિ નેતિ નેતિ, આનો કોઈ અંત નથી અક્ષર બ્રહ્મનો. પુષ્ટિ રુચા કહે છે કે નહીં, આનાથી પણ આગળ કંઈક છે. તો મર્યાદા રુચા તો પાછળ આવી ગઈ. પુષ્ટિ રુચા જયારે આગળ ગઈ તો આગળ જતા 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 ભગવાનના ગૌલોક ધામમાં એ પુષ્ટિ રુચા પહોંચી. અને ગૌલોક ધામ એટલે પરબ્રહ્મને રહેવાનું જગ્યા, સ્થાન. અને એ જયારે ગૌલોક ધામમાં પુષ્ટિ રુચા ગઈ ત્યાં શું જોયું એને? બ્રજભૂમિ જોઈ, વૃંદાવન જોયું, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજીના દર્શન કર્યા. અને એ પુષ્ટિ રુચા જોઈ રહી છે કે શ્રી યમુનાજીના તટ ઉપર ગોપીજનોથી એ ઘાટ ઘેરાયેલો છે અને ઠાકોરજી જલની ગાગર ભરી ભરીને ગોપીજનોના માથા ઉપર મૂકી રહ્યા છે. અને એ દર્શન કરીને એટલી કૃતાર્થ થઈ અને ત્યારે ઠાકોરજી એની પર પ્રસન્ન થયા. કહ્યું કે બોલ, તને શું જોઈએ છે? તો કહેવા લાગી કે જે ભાગ્ય સૌભાગ્ય આ ગોપીજનોને મળ્યું એ મને મળે, એવી મારી ઈચ્છા છે. ત્યાં પ્રસંગમાં આવે છે કે ઠાકોરજી અપ્રસન્ન થયા અને અંતરાય આપી દીધો કે તે ગોપીજનોનું સૌભાગ્ય માંગ્યું. એ સૌભાગ્ય તો બીજા કોઈનું નથી. એના કરતા તે ગોપીજનોના ચરણની ધૂળ માંગી હોત, હા તો હું મારી જાતને તારી ઉપર ન્યોછાવર કરી દે, પણ તે ગોપીજનોનું સૌભાગ્ય માંગ્યું છે. और वो સૌભાગ્ય, वो અધિકાર તો કિસી કા નહીં है. અને એ જ પછી પુષ્ટિ રુચાઓ વેદની એ બ્રજની ગોપીજનો બની. એટલે બ્રજની જે આ સ્ત્રીઓ બધી હતી જેની સાથે ભગવાન રાસ આદિ વિહાર કરી રહ્યા છે, ચોરી આદિ કરી રહ્યા છે, એ બધી કોઈ સામાન્ય મહિલા, કોઈ સામાન્ય સ્ત્રી નહીં है. ये વેદ की રુચાएं हैं. રુચા એટલે વેદોના જે મંત્ર એને રુચા કહેવાય. તો એ જ વેદ સ્વરૂપા એ ગોપીજનો પ્રગટ થયા છે. ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા. શ્રુતિ રૂપા એટલે વેદની રુચાઓ અને ઋષિ રૂપા એટલે દંડકારણ્યના જે ઋષિઓ હતા, જે રામાવતારમાં ભગવાનમાં આસક્ત થયા હતા, એ જ અહીંયા બ્રજની ગોપીજનો રૂપે પ્રગટ થઈ છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાનનું સ્વરૂપ સમજવું, ભગવાનના અભિપ્રાયને સમજવું એ જીવનો એ સામર્થ્ય નથી.
એટલે પ્રભુ આગળ કોઈ પણ પ્રકારની પ્રાર્થના ન કરવી, કારણ કે જ્યારે પ્રાર્થના પણ કરીશું તો એનાથી શું થશે? કારણ કે ઠાકોરજીનો અભિપ્રાય આપણા માટે શું છે એ આપણે જાણી નથી શકતા. તો પછી પ્રભુ પાસે માંગણી કે પ્રાર્થના કેમ કરવી? એટલે અહીંયા આ ત્રીજા વિવેકમાં આપણને બતાવે છે કે પ્રાર્થના ન કરવી, કારણ કે ભગવાનનો અભિપ્રાય જીવ જાણી નથી શકતો. જ્યારે ધ્રુવજી ઉપર ભગવાન પ્રસન્ન થયા હતા, 6 માસમાં ધ્રુવજી ઉપર ભગવાનની કૃપા થઈ, અને જ્યારે ઠાકોરજી એમને દર્શન આપ્યા અને પછી એમને જ્યારે વરદાન આપવાની જ્યારે વાત કરી, ત્યારે ભગવાને એમને પછી એમના માટે એક ધ્રુવલોકની સ્થાપના પણ કરી. પણ ઠાકોરજીએ શું કહ્યું કે સૌથી પહેલા તો તું 36,000 વર્ષ સુધી, ઘણા હજારો વર્ષો સુધી તું રાજા બનીશ, રાજભોગ તું ભોગવીશ. ત્યારે ધ્રુવજીને મનમાં દુઃખ થયું, અરે મને સાક્ષાત ઠાકોરજીના દર્શન થઈ ગયા તો પણ હું આ લૌકિકમાં ફસાઈ ગયો. અને એ સમયે એ પોતાનું જ કારણે પોતાનો જ દોષ માન્યો, આમાં મારો દોષ છે, કારણ કે હું સકામ ભાવ સાથે અહીંયા તપ કરવા માટે આવ્યો હતો, રાજા બનવા માટે, પિતાની ખોળામાં બેસવા માટે, સિંહાસન પર બેસવા માટે હું અહીંયા વનમાં તપ કરવા માટે આવ્યો હતો. અને મારા સકામ ભાવના લીધે આજે જુઓ ઠાકોરજી પાસે પણ હું પહોંચી ગયો, દર્શન થઈ ગયા, તો પણ મને આટલો બધો અંતરાય થઈ ગયો. હવે આમાં પ્રભુનો અભિપ્રાય શું છે? એમનો હેતુ શું છે? કારણ કે પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે આ ધ્રુવ એ ભક્ત છે, અને ભક્ત જ્યારે રાજા બને તો એના શાસનકાળમાં પ્રજા સુખી થાય, ધાર્મિક થાય, પ્રજાને સુખ પહોંચે. તો ભગવાનના અભિપ્રાયને સમજવું એ ખૂબ જ કઠિન છે. એટલે કોઈ પણ પ્રકારની પ્રભુ પાસે માંગણી ન કરવું. પ્રભુએ આપણા માટે શું વિચાર્યું હોય અને આપણે ભગવાન પાસે શું માંગી લઈએ. એટલે અહીંયા શ્રી આચાર્યજી કહે છે કે પ્રભુ પાસે કોઈ પણ વસ્તુ ન માંગવી, કારણ કે શ્રી આચાર્યજી આપણને સમજાવે છે કે જીવ એ અલ્પજ્ઞ છે, આપણી બુદ્ધિ અલ્પજ્ઞ છે અને ભગવાન સર્વજ્ઞ છે. હવે જીવ અલ્પજ્ઞ છે એટલે એના લીધે એના જે મનોરથ પણ હોય છે એ પણ અલ્પજ્ઞ હોય છે. આપણી ઈચ્છાઓ પણ શું હોય? અલ્પજ્ઞ ઈચ્છાઓ હોય છે. અને એ અલ્પજ્ઞ ઈચ્છાઓના લીધે જે પ્રભુ એને મુખ્ય ફળ જે આપવા માંગે છે એનાથી વંચિત રહી જશે. જેમ કુબ્જાએ ભગવાને એને સુંદર સ્વરૂપ એનું બનાવી દીધું, 3 અંગથી વાંકી હતી, કુબડી હતી, અને એના મનોરથ, એની ઈચ્છા ભગવાને પૂરી કરી, પણ એ કુબ્જા ભાગવત પ્રાપ્તિથી વંચિત રહી ગઈ. પ્રભુએ એને કહ્યું કે પ્રભુ ઘર પધારો, પણ પ્રભુ એના ઘરે ન પધાર્યા. એટલે ત્યાં એને એક સાધારણ ફળ એને મળી ગયું, એને 3 અંગથી વાંકી હતી, સીધી થઈ ગઈ, પણ મુખ્ય ફળ જે હતું ભાગવત પ્રાપ્તિ, એ ભાગવત પ્રાપ્તિથી કુબ્જા વંચિત રહી ગઈ. એટલે શ્રી આચાર્યજી અહીંયા કહી રહ્યા છે કે જીવ પણ તુચ્છ વસ્તુઓ માંગે, અને તુચ્છ વસ્તુઓ માંગીને જીવને એમાં સંતોષ થઈ જાય છે, પણ એને એ જીવને આભાસ નથી રહેતો કે એનાથી શું છૂટી ગયું. એટલે જીવ અલ્પજ્ઞ છે, એટલે લૌકિક વસ્તુઓ જ બસ માંગતો જાય છે. અને સમજો ભગવાન ક્યાંક એને આપી પણ દે, પણ જે મૂળ વસ્તુ જે છે એ છૂટી જશે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વામી અભિપ્રાય સંશય, પ્રભુ પાસે કઈ વસ્તુ માંગવી નહીં, કારણ કે ઠાકોરજીનો અભિપ્રાય આપણા માટે શું છે એ આપણે જાણી નથી શકતા. આપણને એમ લાગે આ કાર્ય મારું સિદ્ધ ન થયું, શું કામ આવું કેમ થઈ ગયું, શું થઈ ગયું હશે, પણ ઠાકોરજી આપણા માટે શું વિચાર્યું હોય. જ્યારે પણ જીવનમાં કોઈ વિપત્તિ આવે, દુઃખ આવે, ત્યારે એ પ્રભુનો અભિપ્રાય શું છે આપણે ફરિયાદ કરવા લાગી છીએ, કેમ આવું થયું, કેમ આવું થયું. પણ ત્યાં એ ભાવ વિચારવાનો કે આમાં પણ પ્રભુનો અભિપ્રાય શું છે. હું તો હરિનો દાસ છું, બધા દુઃખને દૂર કરવા એ જ સમર્થ છે, તો આવી કંઈક વિકટ પરિસ્થિતિઓ પણ આપી દીધી છે, તો એમાં એનો અભિપ્રાય શું છે હું કેવી રીતે જાણી શકું કંઈક એમાં, કારણ કે એનો અભિપ્રાય મારા માટે સારો જ હશે. આપણું અહિત તો નહીં જ કરે, એટલું તો જીવને ભગવાન ઉપર વિશ્વાસ હોય. હું શરણાગત જીવ છું, તો આ ભલે મારું નુકસાન પણ થઈ ગયું, ભલે મને દેખાઈ રહ્યું છે, પણ કંઈક આમાં મને આગળ જઈને ફાયદો જ હશે, આમાં કંઈક મારું હિત જ ભગવાને વિચાર્યું હશે. એટલે એ ભાવ જીવે વિચારવો જોઈએ. એ ત્રીજો વિવેક અહીંયા શ્રી આચાર્યજી બતાવી રહ્યા છે. આગળ ચોથા વિવેકની વાત કરે છે કે સ્વરૂપ પ્રયત્ન કરણેપી ભગવાન ચૈન દાસ્યતિ તદા પ્રતિબંધાદિનામ તન્ન શેષ્યતિ. અહીંયા વિવૃત્તિમાં બહુ સુંદર આજ્ઞા કરી
કે જે પણ વસ્તુ પ્રાપ્ત થશે એ ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થશે, અને એમની ઈચ્છા નહીં હોય તો ભગવાન કંઈક ના કંઈક પ્રતિબંધ દ્વારા તેના કાર્ય સિદ્ધ નહીં કરવા દે. આ બહુ સમજવા જેવી આ વાત છે. ફરીથી હું વાંચું છું, ધ્યાન આપજો. જે પણ વસ્તુ પ્રાપ્ત થશે એ ભગવાનની ઈચ્છાથી જ પ્રાપ્ત થશે, અને જો એમની ઈચ્છા નહીં હોય આપણને આપવાની તો ભગવાન દ્વારા કંઈક ના કંઈક પ્રતિબંધ થશે, એ કાર્ય સિદ્ધ નહીં થાય. એટલા માટે જીવે સમજી લેવું જોઈએ કે જીવને જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય એના માટે સંભવ હોતી નથી. આપણને જે વસ્તુ મેળવવી છે એ વસ્તુ મેળવવા આપણે સક્ષમ નથી, આપણા માટે સંભવ નથી. અને જો સંભવ પણ હોય છે તો પણ તે વસ્તુ જે સાધનો દ્વારા પ્રાપ્ત થાય છે તે સાધનોને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેનામાં હોતું નથી. બે વસ્તુ અહીંયા બતાવી છે. એક તો જે વસ્તુ આપણને મેળવવી છે એ આપણા માટે પોસિબલ સંભવ છે નહીં, અને ક્યાંક જો સંભવ પણ છે તો એ કાર્ય જે સાધન દ્વારા આપણને મળશે એ સાધન મેળવવા એ આપણા માટે સંભવ નથી. એ સાધનોને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય એ જીવમાં હોતું નથી. પરંતુ ભગવાન માટે તો બધી જ વસ્તુ સર્વત્ર સિદ્ધ છે. ભગવાન અસાધ્યને પણ સાધી લે છે, તો તેથી એમની સેવા છોડીને અન્ય લૌકિક વસ્તુઓ માટે પ્રયત્ન કરવો વ્યર્થ છે. આ ચોથો વિવેક છે. એટલે ભગવદ પ્રાપ્તિની ઈચ્છા રાખ્યા વગર અન્ય લૌકિક કાર્યને સિદ્ધ કરવાની જે ઈચ્છા છે, એ ચોથો વિવેક અહીંયા બતાવે છે કે ભગવદ સેવા જ કરવી જોઈએ, લૌકિક વસ્તુઓ માટે પ્રયત્ન અહીંયા ન કરવો જોઈએ. વિવૃત્તિમાં બહુ સુંદર આજ્ઞા કરી, સર્વત્રમ તસ્ય સર્વમ હિ તસ્ય ભગવતઃ સર્વત્રૈવ સર્વમ વસ્તુ સિદ્ધમેવાસ્તિ. કારણ કે આ સંસારમાં જ્યાં જ્યાં જે પણ વસ્તુઓ છે તે બધી ભગવાનની છે, અને જીવ પોતાના અજ્ઞાનના લીધે માની લે છે કે આ મારું છે. બાકી વાસ્તવિક રૂપે આ જગતમાં જેટલી પણ વસ્તુઓ છે કોની છે? ભગવાન. કારણ કે ભગવાને આ જગતની રચના શું કામ કરી છે? પોતાની લીલા કરવા માટે. ये जगत क्या है? આ જગત એ ભગવાનનું કાર્ય છે, પણ જીવ પોતાના માટે કે આ મારા માટે છે, આ મારા માટે છે, આ મારા માટે છે. નિબંધમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરી રહ્યા છે, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ ભૂત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. કે ભગવાન જ આ જગત શેના માટે રચના કરી? પોતાની લીલા કરવા માટે. એકાંતેન રમયતે, જે વેદ આદિ શ્રુતિઓ કહી રહ્યા છે કે ભાઈ એક હોય તો લીલા ન થઈ શકે, એટલે એકમાંથી ભગવાન બે થયા. શું કામ? લીલા કરવા માટે. એટલે આ જે ભગવાને જગતની રચના કરી છે એ કોના માટે કરી છે? ભગવાને પોતાના માટે કરી છે. એટલે ભાગવતકાર બીજા સ્કંદમાં જે ભગવાનનું વિરાટ સ્વરૂપનું જે વર્ણન કરવામાં આવ્યું છે એમાં બહુ સરસ વાત કરી કે ભાઈ આ વૃક્ષ શું છે? ભગવાનના રૂમટા છે. સૂર્ય ભગવાનની આંખો છે. ચંદ્રમા ભગવાનના મન છે. નદીઓ ભગવાનની નાડીઓ છે. સમુદ્ર ભગવાનનું ઉદર છે. દિશાઓ ભગવાનના કાન છે. એટલે આપણે જે કરી રહ્યા છીએ, આપણે જે બોલી રહ્યા છે, બીજું કોઈ સાંભળે કે ન સાંભળે, પણ ભગવાન જોઈ રહ્યો છે, ભગવાન સાંભળી રહ્યો છે. બે વસ્તુને યાદ રાખવાનું કે ભગવાન સર્વત્ર છે અને ભગવાન સર્વદા છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મે જાણે. ભગવાન સર્વત્ર છે, આપણે સર્વત્ર નથી. આપણે અહીંયા છીએ તો આપણે ઘરે નથી, ઘરે છીએ તો અહીંયા નથી, પણ ભગવાન અહીંયા પણ છે ને ઘરે પણ છે. આપણે હમણાં છીએ ને હમણાં થોડી વાર પછી નહીં હોઈએ, પણ ભગવાન સર્વદા છે, સર્વકાલમાં છે. એ ભૂતકાળ હોય, ભવિષ્ય હોય કે ભાઈ વર્તમાન હોય, ભગવાન સર્વકાલમાં છે. એટલે સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. તો ભગવાન સર્વજ્ઞ છે, એને માટે કોઈ પણ વસ્તુ અસાધ્ય ન હોઈ શકે, કારણ કે ભગવાને પોતાની લીલા કરવા માટે આ જગતની રચના કરી છે. આ બધી જ વસ્તુઓ એમની છે, પણ જીવ શું માને છે? આ મારું છે, આ મારું છે, આ મારું છે.
ઉપનિષદો કહે છે કે ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભૂજીથા મા કૃતઃ કસ્ય સ્વિદ્ધનમ. ઈશાવાસ્યમિદં